સમી તાલુકાના ઝીલવાણા ગ્રામ પંચાયતના મહિલા ઉમેદવાર વઢેર ધારાબેન અમિતભાઈએ ફોર્મ ભર્યા બાદ ગામનો અટકાયેલ વિકાસ પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી। સમી તાલુકાના ઝીલવાણા ગ્રામ પંચાયત મહિલા ઉમેદવાર વઢેર ધારાબેન અમિતભાઈ ફોર્મ ભર્યા બાદ ગામનો અટકાયેલ વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી। સમી તાલુકાની ઝીલવાણા ગ્રામ પંચાયતમાં મહિલા ઉમેદવાર વઢેર ધારાબેન અમિતભાઈ ઝીલવાણા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા છે। સમી મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી માટે ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભર્યાની સાથે જ વઢેર ધારાબેન અમિતભાઈ મેદાનમાં આવ્યા છે। ઝીલવાણા ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલા છે, તેને પૂર્ણ કરવાની ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ વઢેર ધારા અમિતભાઈ છે। ઝીલવાણા ગ્રામ પંચાયતમાં મેં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને ગ્રામજનો જો મને સરપંચ તરીકે ચૂંટીને લાવશે તો ગામની દરેક જરૂરિયાતો હું પૂર્ણ કરીશ। બાકી જે કામ રહેલા છે પૂર્ણ કરીશ। ગટર લાઈન, સ્ટ્રીટ લાઇટ, રસ્તાઓ બનાવવા, મહિલાઓની જે સામાજિક પરિસ્થિતિ હોય એના ઉપર પણ ધ્યાન દઈશ અને ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે બધા મને સાથ સહકાર આપે અને જંગી વિજય સાથે જીતાડે।